આજે આપણે જોઈશું લેસન નંબર 4 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 19 ઉપર। તો પાઠ નંબર 4 માં એનું લેસન છે નામ કર્मयोगी लाल बहादुर शास्त्री। तो कर्मयोगी એટલે કર્મ જે વ્યક્તિ કરે તે કહીશું, પણ કર્મયોગી યોગી એટલે કે કોઈ પણ ફળની આશા રાખીને ન રાખીને કામ કરનાર વ્યક્તિ। તો એવા લાલ બહાદુર શાસ્ત્રી છે, એમના આગળ કર્મયોગી વિશેષણ વાપર્યું છે। તો આપણે જોઈશું લેસનમાં। तो कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे। એટલે કે જે લાલ બહાદુર શાસ્ત્રી છે એટલે કે સામાન્ય પરિવારના એટલે કે ગરીબ પરિવારના હોવા છતાં પણ તે દેશના પ્રધાનમંત્રીના પદ પર પહોંચે છે। वे कर्म को ही ईश्वर मानते हैं, तो તે કર્મને જ ઈશ્વર માનતા હતા। कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलाधार था। એટલે કે કર્મ પ્રત્યે અટલ આસ્થા એટલે કે શ્રદ્ધા અને તેના પર સંપૂર્ણ સમર્પણ તે તેના જીવન વિકાસ માટે એનું મૂળ હતું। એ સિકાઈને સમાવિષ્ટ મૂલ્ય સમર્પણ ભાવના, કર્તવ્ય નિષ્ઠા, કર્મઠતા અને સેવા। તો આ પાઠમાં આપણને આ મૂલ્ય જોવા મળશે, એટલે કે સમર્પણ ભાવના, કર્તવ્ય નિષ્ઠા એટલે કે ફરજ, કર્મઠતા એટલે કે કાર્ય માટે, સેવા એટલે કે દેશ માટે કેટલી સેવા કરે છે, તો એના મૂલ્યો આ પાઠ પરથી આપણને જોવા મળશે। તો જોઈએ આપણે એમાં। તો બાળમિત્રો આપણે આગળના લેસન નંબર પહેલામાં તો પત્ર એવં ડાયરીમાં સ્વાધ્યાય પોથીનું નહીં આવે, તો લેસન નંબર 2 અને 3 સ્વાધ્યાય પોથીના ફોટા પાડીને આપણે હોમવર્કમાં મોકલીશું। तो ये तमे तमारी रीते लखी देजो। तो हवे आपणे लेसन नंबर 4 जोईए। एमां तो शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। तो अहींया शास्त्री जीना नामनी साथे कर्मयोगी विशेषण એટલે કે કોઈ પણ ફળની આશા ન રાખીને કામ કરનારા વ્યક્તિનું એટલે કે વિશેષણ જોડ્યું છે। તો એના પરથી બિલકુલ ઉપયુક્ત એટલે કે ઉચિત છે, ક્યોંકि કેમ કે મુझे तो उनका सारा जीवन એટલે લેખક કહે છે અહીંયા, તો તેમનું સારું જીવન કર્મ से भरा हुआ मालूम पड़ता है। એટલે કે તેમને એટલા માટે વિશેષણ વાપર્યું છે કર્મયોગી કે તેમનું સારું જીવન કાર્યમાં જોડાયેલું છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे, उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। तो शास्त्री जी सामान्य परिवार थी होय छतां देशना प्रधानमंत्रीना पद पर महत्वपूर्ण त्यां सुधी पहुँचे छे। तो तेमनुं रहस्य એટલે કે એનો ભેદ છે કે કર્મયોગી होवा माटेनु एमनामां छुपायेलुं छे। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते हैं और अचानक कभी सफलता मिल जाती है, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म के शक्ति पर अधिक भरोसा होता है, और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। तो આપણે જોઈએ તો શું કહે છે એમાં, તે એવા લોકોમાં નથી કે જે ભાગ્ય ઉપર ભાગ્યનો ભરોસો રાખીને બેઠેલા છે અને અચાનક કભી સફળતા એટલે કે અચાનક એટલે કે સફળતા મળી જાય છે, બલ્कि એટલે કે પરંતુ वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों એટલે કે હાથની જે રેખાઓ છે
तेना बदले अपने चिंतन और कर्म की शक्ति पर भरोसा रखता था और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़े छे। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। तो शास्त्री जी के लिए कर्म ही એટલે કે શાસ્ત્રીજી માટે કર્મ એ જ ઈશ્વર હતું અને તેના પ્રત્યે बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। એટલે કે તેના પ્રત્યે એટલે કે શાસ્ત્રીજી કર્મને જ ઈશ્વર માનતા હતા અને તેના પ્રત્યે કોઈ પણ ફળની આશા વગર એ સંપૂર્ણ ભાવ से समर्पित એટલે કે अर्पित करता था। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी। तो ત્યાં એટલે કે જ્યારે તેમને ફળની પ્રાપ્તિનો અવસર મળે ત્યારે તેમની એ હંમેશા ઉપેક્ષિત એટલે કે ઉદાસીનથી દ્રષ્ટિથી રહેતા હતા। उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूपता। तो તેમનું જીવન દર્શન એટલે કે ગીતામાં છે ને તો કોઈ પણ કામ કર તો તેની ફળની આશા રાખીશ નહીં। તો તે એટલે કે નિષ્કામ એટલે કે ફળની આશા રાખનાર એ કર્મयोगी માટેનું પ્રતિરૂપ એટલે કે ઉદાહરણ રૂપ હતા। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा। એટલા માટે એટલે કે હું સમજુ છું કે તેમના માટે કેવલ કર્મયોગીને બદલે નિષ્કામ કર્મયોગી कहना कहीं अधिक ઉચિત છે। નિષ્કામ એટલે કે ફળની અપેક્ષા ન રાખવી એ માટેનું કર્મયોગી કહેવું તેમના માટે ઉચિત છે। તો બાળકો હવે પછીનું લેસન આપણે બીજા લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ બાળ મિત્રો।